આ દીદીઓનો આવાજ એટલે ધરો ધરો બાના કે महाराज चलतो जल्दी अरे नो खाना पूरा खरबूज નોંધવાનું લખવાનું જે કરવાનું ચાલુ થાય ધ્યાન રાખજો ધ્યાન આવે હા જે શીખવાડે છે પછી તમારી પર પ્રેક્ટિસ કરવામાં આવશે હા બસ આ જો વાતો ના કરશો અહીંયા ધ્યાન આપો ક્યાં જુઓ આની અંદર પાછળની જ્યારે કોઈ બી જોડ આપો નીચેની સાઈડ આપણે સીવી દેવાનું પણ એવી રીતે કરવાનું છે કે ક્યાંય કોઈ ગેપ થાય પાછળ આપણું પાછળ આપણું સેમ
ના બધા શીખવાડે પહેલા બતાવી દે હવે એક આ બોડીનો પાર્ટ છે બરાબર આ બોડીનો પાર્ટ છે એ ક્યાં આવે છે જો આ જે ટેડી છે ને એનો જેટલું પણ આ પોર્શન છે તમે જોયું તો આખું વચ્ચેથી ડિવાઇડેડ છે અને આ બોડીનો પાર્ટ એ અહીંયા આવશે અને એની ઉપર આ જે ગેપ તમને દેખાય છે ને એ ગેપની ઉપર અહીંયા પાછો હાથ ચોંટાડવાનો પછી પગ ચોંટાડવાનો એ રીતે તો આ જે પાર્ટ છે આખો એ આપણે બે હાથ કેવી રીતે સેટ કરે એનું હવે શીખવાનું આવા બે સ્વિંગ છે જ્યાં ભેગા થશે ને એક સાથે બોડી આખી બરાબર આ રીતે બોડી ભેગી થશે પાછળની સાઈડ ના બહુ ઓછા જો હવે આ જે કરવાનું હોય એ બરાબર ધ્યાન રાખવું આ સૌથી હાર્ડ પાર્ટ છે ઓકે આ સૌથી હાર્ડ પાર્ટ છે આ જે પોર્શન તમને અહીંયા દેખાય છે મેં કહ્યું ને કર એને એકદમ ક્લિયર રાખવાના આ જે કર છે બે મીન્સ કે કર એટલે કે વળાંક એ જે વળાંક છે એવા ને એવો વળાંક તમે આમાં પણ જોઈ શકો છો સેમ વળાંક છે બરાબર એટલે એકબીજાની ઉપર મૂકીને એવી રીતે રાખવાનું કે આનો જે આ વળાંક છે એની ઉપર અહીંયા આ પૂરું થઈ જવું જોઈએ બરાબર આના આ વળાંક ઉપર અહીંયા પૂરું થઈ જવું જોઈએ જરાક પણ આગળ આવી તો તમારો હાથ નહીં લાગે હાથ છે ને જશે અને આટલું તમારે પૂરું કરવાનું છે આવી જ રીતે સેટ ઓકે કોણ કરશે અહીંયા આવી જશે તમને બતાવું તો બાકી ઝાડુ માર લેવાનું પછી એટલે છે ને ભાઈ ઝાડુ માર ફોટો આવશે ફોટો આવશે ફોટો આવશે ત્યાં તો ઉભી થઈ જા લાઈટો ચાલુ કરો યાર લગાઈ કરો યાર હવે જાણી ગોવા ચાલુ આવી લાઈટો ચાલુ ને એ તો ગઈ પણ ઉભો રે પાડા ભાઈ ભૂલા થઈ નાખી કઈ ગયેલા પાડા એટલે હોય ત્યાંથી 5-10% Om
પેલો રેકોર્ડ હું સુભાષ સરદેવા સુભાષચંદ્ર બોઝ ટીમ તરફથી તારીખ 10/11/2006 ના રોજ નવા રજૂ કરું છું. કુદરતનો સાક્ષાત્કાર ધરાવતું પ્રાકૃતિક સૌંદર્ય એટલે ગામડું. એવો ખ્યાલ આજે પણ લોકમાનસમાં યથાવત છે. ગામડાના લોકોનું જોડપણ, નમ્રતા અને તેમની મનથી સ્વચ્છ અને વિશાળપણું હોવું બીજે ક્યાંય ભાગ્યે જોવા મળે છે. મહી નદીને કિનારે અને આણંદથી લગભગ 20 કિલોમીટર દૂર આવા જ એક ગામ ખાનપુરમાં તારીખ 9/10/11 ના રોજ અમે અમારા ટ્રસ્ટની સ્કૂલ બસથી ખાનપુર પહોંચ્યા. ખાનપુર ખાતેના અમારા એક કેમ્પમાં લગભગ 34 વિદ્યાર્થીઓ અને એક બાબન વિદ્યાર્થી ભાઈઓ સામેલ હતો. તારીખ 10/11/2006 ના દિવસથી અમે અમારું પ્રોજેક્ટ વર્ક શરૂ કર્યું. આ દિવસે સવારના 5 વાગે અમે મોરલાના ટહુકા અને ઠંડીના ચમકારાને કારણે જાગી ગયા હતા અને અમારો નિત્યક્રમ શરૂ કર્યો. સવારે 7 વાગે અમે ખાનપુર ખાતેની જન્મશાળામાં પ્રાર્થનાથી ભેગા થયા, જેમાં વિદ્યાર્થીઓએ જુદા જુદા ભજનોની રમઝટ બોલાવી. પછી બધા વિદ્યાર્થીઓને જુદી જુદી ટીમમાં વિભાજિત કરવામાં આવ્યા, જેમાં અમને સુભાષચંદ્ર બોઝ ટીમનું આગેવાની સોંપવામાં આવી. પછી 4 નાસ્તો કરી અને 8 વાગ્યે શ્રમ કાર્ય શરૂ કર્યું, જેમાં અમારી ટીમના ભાગમાં ધર્મશાળાની સાથેના ચોક સાફ કરવામાં હતો. જે કાર્યને ખૂબ સારી રીતે કવિના મુદ્દાની મુલાકાત લીધી હતી. 7 વાગ્યે સાધુનું ભોજન ગ્રહણ કર્યું. 8 વાગે ધર્મશાળામાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોલેજની વિદ્યાર્થીઓને નાટક અને ડાન્સ પરફોર્મ કર્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે અભિનય રજૂ કર્યો હતો. રાત્રે 10 વાગ્યે એક આગના કારણે અમે સવારેથી ચિંતાનું અહેવાલ આપની સમક્ષ રજૂ કરું છું. સૌ પ્રથમ સવારના 4:30 અમે ઉઠ્યા અને ત્યારબાદ નિયમિત ક્રિયાપ્રતા પૂર્ણ કરી અને 7 કલાકે પ્રાર્થનામાં નિયમિત સ્થળે ધર્મશાળામાં હાજર થયા. ત્યારબાદ પ્રાર્થના ગાન થયું અને સંચાલક જેહાલ પટેલ સરે અમારી ટુકડીઓ પાડવામાં આવી, જેમાં અમારી ટુકડીનું નામ તારીખ છે તારીખ મારી નથી પેલા ડાન્સમાં ગયા હતા ને સુગા કઈ માંગે એમ સોરે માંગી છે એમ કે જો પાછી સર બોલી તમ ગુજરાતી વાળાનો આ પ્રોબ્લેમ થાય. તો ગુજરાતમાં ગુજરાતી જ બોલવાનું, બાકી તમને જો હિન્દી નહીં આવડે. હિન્દી આવડશે? આ છોકરાઓ છે ને આવું કામ ના એટલે બાર લાલભાઈ અહીં ઉપર લખેલું હોય ને REC અત્યારે ચાલુ થઈ ગયું. REC એટલે રેકોર્ડિંગ એમ.
બધી વિશાળ છે. આટલી નદી નજીક છે તે ગટર લાઈન કાઢી નાખે ને. ગટર એટલે આવું પાણી જવાનું ખ્યાલ આખેલું પાણી પડે છે ખરું. અહીંથી જેમ આવતા એમ ઊંડું પાણી હો ગઈ. હા આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી દેશમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ. શરૂઆતના તબક્કામાં દેશ આઝાદ થયો ત્યારે પંડિત નહેરુ જતા રહે તે ગુજરી ગયા, ઇન્દિરાબેન વડાપ્રધાન થયા. ઘણી બધી સમસ્યાઓ હતી. સરકારની આ એજન્સી હતી, પ્રાઇવેટ એજન્સી હતી, સરકારના તંત્રો હતા, જુદા જુદા કર્મચારીઓ હતા, નિષ્ણાત માણસો હતા. આ બધા દ્વારા જુદી જુદી સમસ્યાઓને ઉકેલવા માટે સરકાર અથાગ પ્રયત્ન કરતી, પણ તે ધાર્યું પરિણામ પ્રાપ્ત થતું નથી. આટલા બધા ગામડા, આટલી બધી અંધશ્રદ્ધા, આટલી ગરીબી, બેકારી, પછાત રીતે ખેતી થતી હતી, લોકો અનેક રીતે અજ્ઞાનતામાં અટવાતા હતા. સરકારે ઘણા કાર્યક્રમો કર્યા. વર્ષો પહેલાં ટીવી નહોતું એટલે રેડિયા મારફતે પણ લોકોની જાગૃતિ લાવવાનો સરકારે પ્રયત્ન કર્યો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આરોગ્યના લેવલે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો. ખેતીવાડી અધિકારીઓ દ્વારા ખેતીના લેવલે પ્રયત્ન કર્યો, પણ ધાર્યું પરિણામ નહોતું મળતું. કેટલાક કર્મચારીઓ સરકારના ઉત્સાહી હતા, કેટલાક માત્ર પગાર મેળવવા માટે જ નોકરી કરતા હતા. તેમને તો જાજો ઉત્સાહ હતો. આ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારે એટલે કે દિલ્હીની સરકારે જ્યારે ઇન્દિરાબેન હતા ત્યારે એક નિષ્ણાત માણસોની કમિટી બનાવી અને એમને એક પ્રશ્ન સોંપ્યો કે આપણે ગામડાનો વિકાસ કરવો હોય, દેશનું ઉત્થાન કરવું હોય, યુવાનોનો વિકાસ કરવો હોય, આ બધી પ્રક્રિયા સાથે કરવી હોય તો આપણે શું કરવું જોઈએ. આ કમિટીએ કોઈ નિષ્ણાત માણસના આખા ભારતમાં લાગુ પડશે. બરાબર, પંજાબમાં પણ લાગુ પડશે, કર્ણાટકમાં લાગુ પડશે અને ખેડા જિલ્લામાં પણ લાગુ પડશે. રાષ્ટ્રીય એટલે આખો દેશ સાંકળી લેવાનો. સેવા યોજના, અહીંયા સેવા શબ્દ પર ભાર મૂકવામાં આવ્યો. એનો અર્થ કે આ યોજનામાં જોડાનારને માસિક કોઈ વેતન આપવામાં આવતું નથી, એમને કોઈ પેન્શન આપવામાં આવતું નથી. સેવાની ભાવનાથી પ્રેરાઈને આમાં જે લોકો જોડાય છે. અને યોજના શબ્દ એટલા માટે મૂકવામાં આવ્યો કે આખું પ્લાનિંગ કરવામાં આવ્યું, કઈ રીતે કામ કરવું, કેટલા વર્ગે કેમ કરવા, કેટલા કલાકના વર્ગે કેમ કરવા, ગામડામાં શું કરવું, કેટલા વિદ્યાર્થીને લેવા, આનું આપણે પ્લાનિંગ કરવામાં આવ્યું. તેનું નામ આપવામાં આવ્યું રાષ્ટ્રીય પ્રયત્ન કર્યો. અને એટલા માટે સરકારે આ બધું કામ કોલેજ કક્ષાએ આપ્યું કે કોલેજમાં ભણનારા વિદ્યાર્થીઓ સામાન્ય રીતે અપવાદને બાદ કરતા યુવાનો હોય, એમનામાં ઉત્સાહ હોય, ધગસ હોય, કંઈક નવું કરવાની ભાવના હોય, સેવાની વૃત્તિ હોય,
દેશ માટે કંઈક અર્પણ કરવાની ભાવના હોય એટલા માટે સરકારે આ કામ તો તમારું નહીં ઉતાર્યું, ચિંતા ના કરશો. મારા ફોટા તો મેડમ મળ્યા જ નહીં મળે તો 5 વર્ષથી. ધારો કે મેડમ કે તમે સર્ટિફિકેટ ને ફોટા મોકલી આપી 5 વર્ષ રાજી તો મને કોઈ ફોટા નહીં આવે નહીં સર્ટિફિકેટ આવતી વખત નહીં લેવું છે કે ભાઈ મને સર્ટિફિકેટ તો આપો, આભાર વ્યક્ત કરવું જોઈએ. હું લઉં છું રહી જાય कौन सा आपका काम एकदम नीट एंड क्लीन हो ये શીખવાડીશું આપણે આણંદના કેટલા બધા આણંદના જ છે બધા અપડાઉન વાળા છે. હું આણંદની છું. અપડાઉન એટલે પેલું શટલ આવે ને જાય સીડીમાં છે